અમદાવાદની 14 વર્ષની માહીએ એવી ઉપલબ્ધિ હાંસલ કરી છે જેનું લોકો માત્ર સપનું જ જુએ છે. માહી ભટ્ટે માત્ર 6 મહિનામાં વિશ્વની વિવિધ સ્પેસ એજન્સીઓમાંથી 50થી વધુ જુનિયર સાયન્ટિસ્ટ તરીકેના પ્રમાણપત્રો મેળવ્યા છે. વસ્ત્રાલની રહેવાસી અને શારદાબા એજ્યુકેશન કેમ્પસમાં ધોરણ 9માં અભ્યાસ કરતી માહીએ વિવિધ ઇન્ટરનેશનલ સ્પેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. તેને યુએનઓ, यूनिसेफ અને यूनेस्को तरफ પણ प्रमाणपत्रों મળ્યા છે. मैंने कुछ पिछले 6 महीनों से मैंने इसरो, अपने इंडियन का इसरो, अमेरिका का नासा, फिर मैंने यूरोप स्पेस एजेंसी एग्ज़ाम पास की, ऑस्ट्रेलियन स्पेस एजेंसी एग्ज़ाम पास की और यूएई स्पेस एजेंसी एग्ज़ाम पास की, जिसमें पूरी गल्फ कंट्री आती है. और मैंने 3 इंटरनेशनल इंस्टीट्यूट एग्ज़ाम पास की, यूएनओ, यूनिसेफ एंड यूनेस्को. આટલું જ નહીં, નાસાના સ્ટેમ જુનિયર સાયન્ટિસ્ટ પ્રોગ્રામમાં માહીના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેને 2026માં અમેરિકામાં નાસાના મુખ્ય મથકમાં યોજાનારા રોકેટ પ્રક્ષેપણ કાર્યક્રમ માટે આમંત્રણ પણ મળ્યું છે. नासा कोई उनका एक जो फ्यूचर प्लान है जो भी लॉन्चिंग का है, तो उसके अंदर भी उसका वर्चुअल पासपोर्ट और जो भी बोर्डिंग पास है वो सब हमें मिल गया है. और कुछ समय के बाद ही उनका जब भी डेट फिक्स होगा, जो भी होगा, तब उनको बुलाएंगे. तो वो बहुत ही हमारे इंडिया के लिए भी एक ये बहुत ही प्राउड मोमेंट बनने वाला है. માહીની આ ઉપલબ્ધિએ માત્ર તેમના પરિવાર અને ગુજરાતને જ નહીં, ઇન્ટરનેશનલ સ્પેસ સાયન્સના કાર્યક્રમોમાં ભારતની ઉભરતી યુવા પ્રતિભાને પણ ગૌરવ અપાવ્યું છે.